કાછડિયા દ્વારા સ્ફોટક નિવેદન આપવામાં આવ્યું છે। વિપક્ષ પાસે ભાજપને હંફાવે છે, વિપક્ષ પાસે કશું નથી છતાં આપણને હંફાવે છે। જે થેન્ક યુ ના બોલી શકે એને ટિકિટ આપી। કોંગ્રેસ અને આપના કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળે છે। વિપક્ષના લોકો લો પણ ભાજપના કાર્યકર્તાઓનો ભોગ ન લો। આ શબ્દો છે નારાયણ કાછડિયાના। અમરેલીમાં ઘણા બધા ઉમેદવાર લાયક હતા। નારાયણ કાછડિયાએ કહ્યું છે 17.5 લાખ મતદારનો દ્રોહ કર્યો છે। કાર્યકર્તાઓને ઊભો કરતા 10 વર્ષ લાગે છે। કાર્યકર્તાઓને તોડવાની કોઈ કોશિશ ન કરે। આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે, આપણી પાસે આટલી મોટી સત્તા છે, આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે, છતાં પણ આજે વિપક્ષ આપણને હંફાવી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ તો એની પાછળ આજે કાર્યકર્તા જે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે। અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે। એનું કારણ છે કે મતદારોની નિરસતા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો। આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે, ત્યારે આપણે 2019માં આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી, એક પણ તાલુકા પંચાયત નહોતી, એક પણ નગરપાલિકા નહોતી, એક પણ ધારાસભ્ય નહોતો, છતાં પણ આપણે 2 લાખ કરતા વધારે મતથી જીત્યા હતા। 80,000 મત કોંગ્રેસના ધારાસભ્યોની લીડ કાપી અને આપણે 2 લાખ ને 1,000 જીત્યા હતા। તો આપણે 3 લાખ મતથી આપણે જીત્યા હતા। તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે, એની પાછળનું પણ કંઈક કારણ છે। સાહેબ 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંજ નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભાઈ સાહેબ હતા, બાબુભાઈ ઉંદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી। અને આવનારા સમયમાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો હું અહીંથી મેસેજ આપું છું સાવરકુંડલાથી કે તમારો નામચંદ નારાયણ કાછડિયા અત્યારે હજી પણ જીવે છે તમારી માટે, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના હોય, છેલ્લા શ્વાસ સુધી। એટલે કોઈ કાર્યકર્તાએ મૂંઝાવાનું નથી, હું તમારી સાથે છું અને રહેવાનો છું। તો સાંસદ નારાયણ કાછડિયા નિવેદન પર ડોક્ટર ભરત કાનાબારની પ્રતિક્રિયા સામે આવી છે। ઉમેદવારની પસંદગી મુદ્દે ડોક્ટર ભરત કાનાબારે નારાજગી વ્યક્ત કરી છે। હવે પસ્તાવાથી કંઈ વળવાનું નથી તેવું કહ્યું છે। ઉમેદવારની પસંદગીમાં આ વખતે અનેક જગ્યાએ વિરોધ થયો છે। ભાજપના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીના ઉમેદવારની પ્રક્રિયા બહુ મજબૂત છે। રોબસ્ટ સિસ્ટમ કહેવાય ને, નીચેથી કાર્યકર્તાઓનો ફીડબેક લેવાય, હોદ્દેદારોના પણ અભિપ્રાયો લેવાય, સંકલન થાય, આ બધી પ્રોસેસને અંતે ઉમેદવારો નક્કી થતા હોય છે। પણ આજે પાર્ટી વિશાળ બની છે, અનેક લોકો પાર્ટીમાં નવા સક્રિય થયા છે, અનેક લોકો કોંગ્રેસમાંથી પણ આવ્યા છે, એટલે સામાન્ય રીતે હરીફાઈ પણ તીવ્ર છે, કોમ્પિટિશન છે, મહત્વાકાંક્ષા પણ હોય બધાને। એટલે ક્યાંક ને ક્યાંક રજૂઆતોમાં અથવા અપાતા નિર્ણયોના અભિપ્રાયમાં પાર્ટી ક્યાંક એને મિસગાઈડ થયું એવું બની શકે ને, એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને, અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો। આ મને લાગે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે। નારાયણભાઈએ કદાચ એનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય ચોક્કસપણે આમાં ખુલીને આજે વ્યક્ત કર્યો છે। ઉમેદવારોની ક્વોલિટી બાબતમાં કે એની ગુણવત્તા બાબતમાં હવે મને લાગે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે વધારે કશું કહેવું એ બરાબર ન ગણાય। અબ પછતાએ ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત। અમરેલીમાં ભાજપના આંતરિક ડખામાં કોંગ્રેસનો કટાક્ષ સામે આવ્યો છે। અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે કર્યા શાબ્દિક વાર। કાછડિયા આંતરિક સત્ય સામે આવ્યા છે તે માટે અભિનંદન આપું છું તેવું કહ્યું છે। કાછડિયાએ નિવેદન આપ્યું તેને લઈને
વિપક્ષ દ્વારા હવે કટાક્ષ કરવામાં આવ્યો છે. જયેશ રાદડિયાની જીત બદલ દિલીપ સંઘાણીને અભિનંદન આપવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને સત્યનો સાથ આપ્યો છે તે બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા. ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા છે, જેની ઠુમ્મરે આ શબ્દનો પ્રયોગ કર્યો છે. અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે. જે ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ, એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાદડિયાની જીત થઈ. ખેર આ તો એમનો આંતરિક મામલો છે, પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે, ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે. નારાયણ કાછડિયા નિવેદન બાદ કોંગ્રેસે કર્યા છે વાર. ભાજપમાં એક પછી એક પત્તા ખુલી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું છે નારાયણ કાછડિયા ખુલીને સામે આવ્યા છે, તે તેમની વ્યથા છે. ભાજપમાં મૂળ કાર્યકરનું અપમાન થાય છે, જેનો આક્રોશ છે. ભાજપમાં ખરીદ વેચાણના ખેલ થાય છે, જેથી કાર્યકરો નારાજ થયા છે તેવું કહ્યું છે. પણ ભાજપામાં પાર્ટી વિથ ડિફરન્સની બહુ મોટા ગુણગાન ગવાય, પણ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીના લીલા ઉડે એમ 3 પ્રકારના જૂથ અત્યારે ભાજપામાં કાર્યરત છે. એક જૂથ જે પાયાનું જે વિચારધારા સાથે સંકળાયેલું, એ પાયાના કાર્યકર્તાઓ આગેવાનો પક્ષ માટે રાત દિવસ જોયા કામ કર્યું, તે જૂથ સતત અપમાન અને અવગણના થઈ રહી છે. બીજું જૂથ જે સત્તા સાથે લાભાર્થી જૂથ છે, એ મંત્રી આવે એની સાથે સંત્રીઓ જોડાય, અને એ એક જૂથ છે જે ટેન્ડર, નાના નાના કોન્ટ્રાક્ટો, રેતી ચોરી, માટી ચોરી, ખનીજ ચોરી, બીજા લાભાર્થીઓ, બદલીઓ, બઢતીઓ બધાના કામ કરે, અને એના પોતે સંત્રી મંત્રી સાથે એ ટોળું જોડાય અને એના લાભાર્થી બને. અને ત્રીજું જૂથ એ સૌથી મોટું સીધું સત્તામાં આવીને ખુરશી ઉપર બેસી જાય, એ પક્ષ પલટુનું જૂથ. આ 3 જૂથની લડાઈમાં ભાજપાનો મૂળભૂત કાર્યકર્તા, વિચારધારાવાળો કાર્યકર્તા અને આગેવાન સતત અપમાનને અવગણના સહન કર્યો છે. સહકારી ક્ષેત્રથી આવ્યા છે મોટા